નમસ્કાર મિત્રો, ખેડૂત રાજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આ તો મિત્રો જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે એક મોટું એલાન કર્યું છે। ખેડૂતોને 1 લાખ કરોડની મદદ આપી છે। અરે ખેડૂત ભાઈઓ, શું તમે પણ વીસમાં હપ્તાની રાહ જોઈ થાકી ગયા છો? તો હવે આંખો ખોલી દો, કારણ કે સરકારે ચૂપચાપ કરી દીધો છે મોટો ખેલ। 5 જુલાઈ શું ખરેખર પૈસા આવશે? એ સાચી વાત છે કે પછી ખોટી? આખો ખુલાસો થશે આજના આ વિડીયોની અંદર, તો વિડીયોને તમે છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। હમણાં દેશભરના કરોડો ખેડૂત ભાઈઓ માટે ખૂબ મોટી ખુશખબરી સામે આવી છે। દેશભરમાં જે ખેડૂત ભાઈઓ પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનાની વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, એમને હવે રાહ જોવી પડશે નહીં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે આ બધા ખેડૂતોને આ યોજના હેઠળ એક મોટી ભેટ આપી છે, અને જે લાંબા સમયથી હપ્તાની રાહ જોઈ રહ્યા હતા તેનું હવે સમાધાન મળી ગયું છે। છેલ્લા ઘણા દિવસોથી ખેડૂત ભાઈઓને સોશિયલ મીડિયા પર વિવિધ તારીખો બતાવવામાં આવી રહી હતી। ક્યારેક કહેવામાં આવ્યું કે આજે પૈસા આવશે, અને ક્યારેક કહેવામાં આવ્યું કે કાલે પૈસા આવશે। ક્યારેક નવી તારીખ સામે આવી તો ક્યારેક બીજો કોઈ દિવસ સામે આવ્યો। આ બધી વાતોથી ખેડૂત ભાઈઓ ફક્ત ભટકાયા છે। ભારત સરકાર દેશભરના તમામ પાત્ર ખેડૂતોને વર્ષે 3 વખત 2,000 ના હપ્તા આપવામાં આવે છે। કુલ 6,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાય ખેડૂતોને ખેતીમાં સહયોગ માટે આપવામાં આવે, જેથી તેમને ખેતી દરમિયાન કોઈ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે। આ યોજનામાં પ્રથમ હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે આપવામાં આવે છે, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે આપવામાં આવે છે, અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। ગયા વર્ષની જેમ આ વખતે પણ આ અપેક્ષા રાખવામાં આવી હતી કે જૂન મહિનામાં જ આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ જ આધારે કેન્દ્ર સરકાર તરફથી ફરી એકવાર સેન્ચુરેશન ડ્રાઈવ પણ ચલાવવામાં આવ્યો હતો, અને ઘણા ચેનલો અને સોશિયલ મીડિયા પર આ માહિતી આપવામાં આવી હતી કે 5 જુલાઈ પ્રધાનમંત્રી ખેડૂત યોજનાના 20મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। પરંતુ મિત્રો, હજુ સુધી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી। તો હવે પ્રશ્ન એ છે કે પૈસા ટ્રાન્સફર શા માટે કરવામાં આવ્યા નથી? તો તેનો જવાબ છે કે કેટલીક ટેકનિકના કારણોસર પૈસા ટ્રાન્સફર કરવામાં થોડુંક મોડું થયું છે। જો કે અપડેટ હાલમાં મળી રહી છે કે તે અનુસાર જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં તમામ લાભાર્થીઓને આ રકમ મળી જશે, એટલે કે 5 જુલાઈ અથવા તેના આસપાસ કોઈ દિવસે તમારા ખાતામાં પૈસા આવી શકે।